બોટાદની ગઢડા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના હોદ્દેદારોની હાજરીમાં ટ્રેનિંગ કેમ્પ યોજાયો અને જેમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોને ચૂંટણી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી। નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસે કાર્યવાહી, પ્રચાર અને તાલીમ સહિતની તૈયારીઓ માટે જિલ્લા કેમ્પ શરૂ કર્યો છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો અને આ તાલીમ કેન્દ્રમાં નગરપાલિકાની ચૂંટણી કેવી રીતે લડાય અને જીતાય તેમજ વોર્ડવાર કેવી રીતે પ્રચારની રણનીતિ બનાવવી તે અંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સમજ આપવામાં આવી। કરીને આગામી નગરપાલિકાની ઇલેક્શનો આવી રહી છે, એના સંદર્ભમાં જ્યારે ગઢડા નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે હમણાં ગઢડાના કોંગ્રેસના કાર્યકરોને કઈ રીતે ઇલેક્શન લડવું, કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જવું અને લોકોના કામ કઈ રીતે કરવા, એની એક માર્ગદર્શન શિબિર અહીંયા ગઢડાના કોંગ્રેસના કાર્યકરો સાથે રાખેલી હતી। એમાં સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ જ જુસ્સાભેર આ નગરપાલિકા કઈ રીતે જીતવી એનું પણ અમે માર્ગદર્શન આપ્યું। ખાસ કરીને આગામી નગરપાલિકાની ઇલેક્શનો આવી રહી છે, એના સંદર્ભમાં જ્યારે ગઢડા નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે હમણાં ગઢડાના કોંગ્રેસના કાર્યકરોને કઈ રીતે ઇલેક્શન લડવું, કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જવું અને લોકોના કામ કઈ રીતે કરવા, એની એક માર્ગદર્શન શિબિર અહીંયા ગઢડાના કોંગ્રેસના કાર્યકરો સાથે રાખેલી હતી। એમાં સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ જ જુસ્સાભેર આ નગરપાલિકા કઈ રીતે જીતવી એનું પણ અમે માર્ગદર્શન આપ્યું।